હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાયન પોથીમાં વિષય ગુજરાતીનું યુનિટ 16 આપેલું છે, આખરે ચૂલો ચેત્યો, જેનું સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1 છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવું. આસ્થા, પ્રજા, મજલ, શરીફ અને શૂળ. એ ઉપર આપેલું જ છે બ્રેકેટમાં, તમારે જે છે એ જોઈને લખવાનું રહેશે. ખાલી જગ્યા જે છે એ ફકરામાંથી યોગ્ય શબ્દ જે છે એ શોધીને લખવાની છે. સૌથી પહેલું, ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા. અહીંયા લતા છે, અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી છે બીજી ખાલી જગ્યામાં આવશે જવાબ કંગાળ. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વિધવા સ્ત્રી. એ કેટલીય વાર ચાટવો હાંડલીમાં હલાવ્યા કરતી હતી, પણ છોકરાઓને ખાણું પીરસતી ન હતી. છોકરાઓ ભૂખ્યા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. પાઠમાંથી અનુસ્વાર આવતો હોય તેવા ઓછામાં ઓછા 5 શબ્દો કે વાક્ય લખવાના છે, જાતે બનાવવાના છે. કંગાળ ઘરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. અંગ્રેજોએ ભારત દેશને કંગાળ બનાવી દીધો. સાંઢલી ચૂલા પર ચડાવી હતી અને માતાએ સાંઢલીમાં પાણી ગરમ કર્યું. રાજભંડાર ખજાનાથી ભરેલો હતો. લોકોએ કર રાજભંડારમાં જમા કરાવ્યો. કામમાં વિલંબ ચલાવી નહીં લેવાય, બસ આવવામાં વિલંબ થયો. મુસાફરી ઘણી લાંબી હતી, તો કે નર્મદા ખૂબ લાંબી નદી છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલાંનો જવાબ છે ખલીફા. અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર મક્કા. લાકડાનું કડછો એટલે ચાટવો. દેવોનો સંદેશવાહક એટલે દેવદૂત. આશરે 3 કિલોમીટરનું અંતર ગાંઠ. પ્રશ્ન 5, ખરા છે કે ખોટા જોઈ લઈએ. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું સાચું. ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન આવેલું હોય તેવા 5 વાક્ય લખવાના છે શોધીને. અહીંયા મેં લખેલા છે મિત્રો, તમે જોઈને લખી શકો છો. આ સિવાયના 5 વાક્યો જે છે એ તમે આ પાઠ જે આપેલો છે તેમાંથી ઇઝીલી લખી શકશો. અહીં તમારે જે છે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તેવા લખવાના છે. ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા હોય. ગમે તેટલી મીઠી વાતોથી કંઈ માણસનું પેટ ભરાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન આને કહેવાય. પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્યો જે છે એ પાઠમાં શોધીને લખવાના છે. એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે, તો તમારા બાળકને નાહક શા માટે રડાવો છો? ન રડાવું તો શું કરવું? પણ આ બાળકો કંઈ સમજે છે? પ્રશ્ન વાક્યનું નિર્માણ કરવાનું છે. કેમથી વાક્ય બનાવવાનું છે. તમારે આજે મોડું કેમ થયું? ક્યારે? તમારે ફરવા ક્યારે જવાનું છે? કેવા? તમારી વાડીમાં કેવા વૃક્ષો છે? ક્યાં? તમે ગઈકાલે ક્યાં ગયા હતા? કોણ? તમારા ઘરે કોણ આવ્યું છે? શું? જમવામાં આજે શું બનાવ્યું છે? સંયોજક ઉમેરવાના છે. ઉપર સંયોજક આપેલા છે. દાઢ દુખતી હતી તો પણ દાંતણ કર્યું. રમેશ અને સુરેશ નિશાળે ગયા. ભાઈ ખાધા વિના જતા રહ્યા કારણ કે ખાવાનું બન્યું ન હતું. સંગીતાએ પાણી પીધું પણ દૂધ ના પીધું. વરસાદ હતો છતાં પણ નરેશ ઘરે ગયો. હજરત ઉમર સાહેબે કંગાળ ઘરમાં કેવું દ્રશ્ય જોયું? શું જોયું હતું મિત્રો તેણે? કે વિધવા સ્ત્રી જે છે તે ચૂલા પર હાંડલો ચડાવીને બેઠી હતી. ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા રાખતી હતી, પણ છોકરાને ખાણું પીરસતી ન હતી. ખલીફા સાહેબે કોથળો બંદાને કેમ ઉચકવા ન આપ્યો? તો કે એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા માટે ખલીફા સાહેબ છે તેને પોતે ખભે કોથળો ઉચકીને ઝૂંપડી સુધી તે લઈ જાય છે. ખલીફા સાહેબ જાતે ચૂલો કેમ સળગાવવા લાગ્યા? તો કે બાળકો ભૂખ્યા હતા. વિધવા સ્ત્રી ચૂલો સળગતો ન હતો, જેથી રસોઈ બનાવવામાં વાર ન લાગે એટલા માટે ખલીફા સાહેબે જાતે ચૂલો સળગાવ્યો. ખલીફા સાહેબના મોં પર શા માટે દુઃખ ઉભરાઈ ગયું? કે બચવાળી સ્ત્રી હતી તે તેના બાળકોને ભોજન પીરસતી ન હતી. આ જોઈને તેને દુઃખ ઉભરાઈ ગયું. તમે કોઈને મુસીબતમાં મદદ કરી હોય કે કોઈને મદદ કરતા જોયા હોય તેવા 5-7 વાક્ય લખવાના છે. ગયા અઠવાડિયે હું બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા પર મેં એક વૃદ્ધ માજીને જોયા, જેને રસ્તો ઓળંગતા આવડતું ન હતું.
મેં તેને રસ્તો ઓળંગવામાં મદદ કરી. ઓળંગવામાં મદદ કરી. જોઈને તમે લખી શકો છો. તમે આ સિવાયનું પણ કોઈ તમારો પ્રસંગ હોય કે તમે કોઈને મુસીબતમાં મદદ કરી હોય તો તે લખવાનું રહેશે. અહીંયા જે છે એ સોલ્યુશન આ પાર્ટનું પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.